પગે બહુ કરી છે, ગોઠણ વહી ગયા. દાદી દાદી, મને ભૂખ લાગી છે. તમારે અચાનક દાદી દાદી કેમ કરે છે? તમારી સાથે લઈ જાઓ ને મને. આમ તો દાદી કેમ કહે છે? મને નથી ખબર કે તું કોણ છે, પણ હું તારી દાદી નથી, એ ફાઇનલ છે. અરે દાદી, તમે મને ભૂલી ગયા? મને કેટલી વાર કીધું છે કે હું તારી દાદી નથી, તો શું કામ મારી પાછળ પડી ગઈ છે? દાદી, તમે આવું ના બોલો, હું તો તમારી દીકરી છું ને. હા, તને કોણે કીધું કે તું મારી દીકરી છે? આવું ના બોલો દાદી. હા, કોણ જાણે ક્યાંથી મારી પાછળ પડી છે. મંદિરે જતી હતી અને ત્યાં મારો હાથ પકડી લીધો. ભગવાન માફ કરજો મને. હિરલબેન, આ શું કરો છો? કેમ આને આટલી તરછોડો છો? બોલ. હા, તમે એને ઉપરાણો લઈને અહીંયા આવ્યા છો? હા, મને હાથ પકડીને દાદી દાદી કરે છે. મેં કીધું હતું ને કે આ મારી દીકરી નથી, તો શું કામ પાછળ પડી ગયા છો? અને આ પણ જે ખબર નથી પડતી કે મને દાદી દાદી ન કહે એમ. અરે, તો એમાં એ શું ખોટું કે છે? દાદી છે તો દાદી કહેવાની જ ને. નથી તો શું કામ કહેવા દઉં? જે રીતે પાણીમાં લાકડીના ઘા ભારવાથી પાણી છૂટું નહીં પડતું ને, એ જ રીતે લોહી લોહીથી છૂટું નહીં પડતું. હવે તમે મને સમજાવશો કે પાણીમાં લાકડી મારવાથી પાણી છૂટા નથી પડતા? આ મારી ઉંમર કે તડકામાં નથી ગઈ, આ સમય મેં પસાર કર્યો છે. ને ખબર છે કે આ મારા દીકરાની દીકરી ન હોઈ શકે, તો પછી શું કામ એ મને દાદી કહે? એ તો સમય અને સંજોગો બતાવી દેશે, પણ એ વાત ખરી છે કે આ તમારી દીકરી છે. તમારી પાસે કોઈ પ્રૂફ છે કે આ મારા દીકરાની દીકરી છે? જો હિરલબેન, આ વાતની તમને સાબિતી જોઈતી હોય ને, તો એ આપવા હું તૈયાર છું, અને એ માટે હું તમારા આખા કુટુંબ પર પોલીસ કેસ કરીશ. હા, પોલીસ કેસ? પણ તમે મારા દીકરા પર આવો કેવી રીતના આરોપ નાખી શકો? પોલીસ કેસની વાત ક્યાં આવી એમાં? પોલીસ કેસ ન કરતા, નહીં તો તમને ખબર નથી અમારા ઘરનું કેટલો મોભો છે. પોલીસ કેસ કરશો ને અમારું નામ ખરાબ થશે, અને તમે એવું ઈચ્છો છો કે અમારા ઘરનું નામ ખરાબ થાય? વાતની સાબિતી કરવા માટે મારે પોલીસ કેસ કરવો પડશે, અને તમારા આખા કુટુંબને એનું ભોગવવું પડશે. અરે, હું તમને કહી તો રહી છું કે પોલીસ કેસ ન કરતા, પણ એ વાત તો સાચી જ છે કે હા, મારા દીકરાની દીકરી નથી. પણ તમે કેમ નથી સમજતા એ વાતને? એ વાતને તમે નહીં સમજતા, એટલે હવે સાબિતી માટે આપણે પોલીસ કેસ કરવો જ પડશે, અને ત્યાં જ તમે સાબિતી માંગજો. હવે તમને કેમ કરીને સમજાવું? મને આમ શાંતિથી વાત ન કરો અને સાબિતી અહીંયા ન આપો ત્યાં સુધી હું કેવી રીતના સ્વીકારું? અને તમે સીધી પોલીસ ચોકી સુધી વાત પહોંચાડી દેશો. હવે છે ને, આ પછીની ભૂલ ફરીવાર નહીં કરતા, નહીં તો મારે પછી પરાણે પોલીસ કેસ કરવો પડશે. અરે, પણ તમે તો ધમકી આપો છો. આ ધમકી સાચી વાત હોય તો અમે સ્વીકારી, પણ બેન, આ વાત ખોટી છે. તમે મને કેમ નથી સમજી શકતા? તમને એવું લાગે ને તો એના પપ્પાને પણ પૂછી લો. આ વાત ખોટી છે, અને આવું કહીને તમે અમારું નામ ખરાબ કરી રહ્યા છો. મારી આ વાતને ધમકી સમજો તો ધમકી, અને ચેતવણી સમજો તો ચેતવણી છે. ચાલ બેટા. અરે, આ તો બૈરી જબરી છે. હું એને સમજાવું છું ક્યારની કે મારી દીકરાની દીકરી નથી, પણ સમજતી જ નથી, અને ઉપરથી આ પોલીસ સ્ટેશનની ધમકી આપે છે. આ ભાઈ છે કે દુશ્મન? મારે અને એને શું લેવા દેવા છે? અને પેલી છછુંદરી મને દાદી દાદી કરીને વળગી પડે છે. હું એની દાદી નથી. કેટલી વાર સમજાવી એને, સમજતી જ નથી. મંદિરે જતી હતી અને અમે અપશુકન થઈ ગયું. હવે મંદિરે નથી જાતી, પાછી ઘર ભેગી થાઉં છું. રામ રામ રામ, રંગમાં ભંગ પડાવ્યો. હા,
મીરા બેટા, તું ગુસ્સામાં તારા સાસરેથી નીકળી તો ગઈ, પણ તને લાગે છે કે આદિત્ય કુમાર ખોટા નહીં હોય? એટલે કે એ જે અત્યારે તને કહી રહ્યા છે કે એમની કોઈ દીકરી નથી, એ સાચી વાત હશે? તને શું લાગે છે? મમ્મી, એ પુરુષ છે. એક વાત સદા યાદ રાખજો, ભલે દુનિયાના બધા જ નહીં, પણ 90% પુરુષો એવા છે જે ખોટું બોલે છે. જેના જીવનમાં ફક્ત એક જ સ્ત્રી હોય એવું જરૂરી નથી. વાત બધાની ના હોય તો કાંઈ નહીં, પણ વાત ઘણાની છે. હું આદિને ખોટા નથી કહી શકતી ને, તો સાચા પણ નથી કહેતી. પણ બેટા, મારું એમ માનવું છે કે પેલી સ્ત્રી ખોટી હોય જે આરોપ નાખવા આવી છે, તે પારકી વ્યક્તિનું વાત માનીને આદિત્ય કુમાર પર અવિશ્વાસ કર્યો, એવું તને નથી લાગતું? મમ્મી, એક સવાલ પૂછું, જવાબ આપીશ? પૂછને. પપ્પા, જ્યારથી તમારી સગાઈ થઈ ત્યારથી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી ક્યારે એવું બન્યું કે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ જેને પપ્પા સાથે કોઈ જ લેવા દેવા નથી, જે પપ્પાને ઓળખતો નથી અથવા પપ્પા એને નથી ઓળખતા, એ ક્યારેય આવીને પપ્પા પર કોઈ જાતનો હક જતાવીને ગયો હોય? ના બેટા, એવું તો ક્યારેય નથી બન્યું. ઈવન તારી સાથે એવું કઈ બન્યું છે? ના બેટા, એવું મારી સાથે પણ નથી બન્યું. પણ મીરા, જે વ્યક્તિને આપણે ઓળખતા જ નથી, જેનું આપણા જીવનમાં કોઈ સ્થાન જ નથી, એના પર આપણે વિશ્વાસ કઈ રીતે કરી લઈએ બેટા? તો આપણે એવો વિશ્વાસ પણ કેમ કરી લઈએ કે એ વ્યક્તિ આપણા વ્યક્તિને ઓળખતું જ નથી? અચાનક જ આપણા ઘરે આવી ગઈ, જ્યાં કઈ વાત નથી, જ્યાં કઈ ઓળખાણ નથી, સંબંધો વગર જ કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે કેવી રીતે આવી શકે? ચલો ભૂલે ચૂકે આવી જાય માની લીધું, પણ આવ્યા પછી જે હક જતાવ્યા એ? મમ્મી, વાત તો તારી સાચી છે બેટા, કે વિચારવા માટે તો બે પાસા છે. કહેવાય ને, સિક્કાની બંને બાજુને ધ્યાનથી જોવી જોઈએ, પછી જ કોઈ પણ નિર્ણય લેવાય. એમ આ પણ આપણા માટે સિક્કાની બે બાજુ જેવું જ છે. જ્યાં સુધી બંને બાજુને બરાબર પરખીને નહીં જોઈએ ને, ત્યાં સુધી કોઈ નિર્ણય પર નહીં અવાય. મમ્મી, આદિત્ય પતિ છે મારો, અને અમારા તો લવ મેરેજ છે, એટલે આદિત્યની બધી આદતો, એમનો સ્વભાવ, એમની જીવવાની રીત, હું હરેક વસ્તુથી વાકેફ છું. ઘણી બધી વાર એ બાબતો બની છે જે આદિત્યને મારે ટોકવા પડ્યા છે, રોકવા પડ્યા છે. એટલે કદાચ જો મને આ વાત પર વિશ્વાસ ન આવતો હોય તો એનું પણ એ જ કારણ છે, એમનું નેચર, એમની જીવવાની રીત. જો બેટા, હું અત્યારે તારા નિર્ણયને ખોટો નથી કહેતી. તે આદિત્ય કુમારને કહીને આ ઘર છોડ્યું, એનાથી મને વાંધો નથી, પણ અવિશ્વાસની રેખા એટલી બધી પણ મોટી ન થઈ જાય કે કાલે ઉઠીને તમારા સંબંધોમાં તિરાડ પડી જાય. એટલે કોઈ પણ નિર્ણય લે ને તો હંમેશા સમજી વિચારીને લેજે. એવું ન બને કે તારા અને આદિત્ય કુમારના સંબંધ પર પેલી ખોટી વ્યક્તિની વાત સાચી પડી જાય કે ભારે પડી જાય. હા મમ્મી, પણ જ્યારે મેં આદિત્યને પૂછ્યું ત્યારે એમની આંખોમાં ક્લિયર દેખાતું હોય કે સાચા નથી. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે ને કે સાચા વ્યક્તિને ફક્ત ને ફક્ત ઊભું રહીને જોવું જ પડે છે. એની નજરમાં દેખાઈ આવે છે કે સાચું છે કે ખોટું. મમ્મી, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી પેલી સ્ત્રી ખોટી નથી, એ સાચી છે. એના હક માટે લડાઈ કરવા આવી હતી. જો બેટા, વાત સાચી હશે ને તો આપણે એ સ્ત્રીને ન્યાય અપાવીશું. મારો તો એક જ નિયમ છે કે દુનિયામાં સાચી સ્ત્રીની સાથે હંમેશા ખડે પગે ઊભું રહેવાનું. કઈ નહીં. મમ્મી, તું ઘરે જા, મારે એક કામ છે, હું હમણાં આવું. ચાલ ને બેટા. મમ્મી, કામ છે કયું ને, તું ચિંતા નહીં કર, થોડું મગજ શાંત થશે ને એટલે ઘરે આવી જઈશ.
બેટા, આમ ગુમસુમ બેસી રહેવાથી અને વિચારો કરવાથી રસ્તો નહીં નીકળે. કંઈક સાચી વાત જે હોય તે કરે ને તો કંઈક સમજ પડે. સાચી વાત એટલે હું સાચી વાત કહું તમને? હા, તમને એવું લાગે છે કે હું તમને કઈ સાચી વાત નથી કરી રહ્યો? અરે કહું છું કે હું નથી ઓળખતો એને, છતાં પણ એ મારા ગળે પડે છે. ઘરમાં ઝઘડાઓ ઊભા થઈ ગયા છે એના કારણે. તો પણ આ રેખા આવીને આવું બધું શું કામે કરે છે? એના પૈસા જોઈતા હશે એવું છે? એ મને નથી ખબર, હું એને ઓળખતો જ નથી. પહેલી વાર તો તમે લઈને આવ્યા ત્યારે મેં જોયા, અને ખબર નહીં આ છોકરી પણ ક્યાંથી મળી ગઈ હશે. આ કોનું પાપ હશે જે મારા ગળે પાડે છે? જો પપ્પા, અત્યાર સુધી મારા ઘણા અફેર હતા, પણ લગ્ન મેં મીરા સાથે કર્યા છે, તો એના સિવાય મેં બીજા કોઈનો વિચાર નથી કર્યો. અને હું આવી ભૂલ કેવી રીતે કરી શકું? અરે પણ આજે તો ઠીક છે, આપણા પરિવારમાં ખબર પડી, કાલે સમાજમાં ખબર પડશે તો લોકો શું કહેશે, મને એ ચિંતા છે. લોકોની પડી છે, અહીંયા દીકરો ટેન્શનમાં છે. હા, આ તમારી બહુ સરખી રીતે ઘરમાં નથી રહેતી, એને સમજાવવાની કોશિશ કરો ને. એનું શું કરવાનું? સમાજને કોઈને આપણે કંઈ કહેવા નથી જવાનું કે એના ઘરમાં દાણા નાખવા નથી જવાના. આપણે આપણા ઘરનું જ કરવાનું છે. અરે પણ એ સમાજના ડરથી જ બહુ ટેન્શનમાં આવે કે નહીં? તમને કહું છું ને પપ્પા, મેં કોઈ ભૂલ નથી કરી. હું એ સ્ત્રીને ઓળખતો જ નથી, મેં એને જોઈ જ નથી. તમે એની ઉંમર તો જુઓ. હું બધું સમજુ છું બેટા, પણ આવી જે સમસ્યા હોય એને ગમે ત્યાં દબાવી અને નિરાકરણ તો લાવવું પડશે કે નહીં? એક મિનિટ પપ્પા, આ સવાલ હું તમને કરી શકું ને? કેમ? હા, તમે કઈ છુપાવતા નથી ને મમ્મીથી? ના ભાઈ ના, મને કેમ આવું કહે છે? કેમ? બની શકે ને કે તમારું એ આંટી સાથે ચક્કર હતું અને એ મારી બેન હોય. હા, આ તમે જે રીતે બોલી રહ્યા છો એના ઉપરથી ખબર પડી જાય છે, તમારું મોઢું જ કહી રહ્યું છે કે તમે કઈ મૂંઝાયેલા છો. આ તમારો આરોપ તમારી માથે લઈ લ્યો ને. મને શું કામ ફસાવો છો? દીકરાને શું કામ હેરાન કરો છો? આ ઘરમાં એમને હક આપવો છે ને તો અપાવી દો ને, પણ તમારું નામ દઈને અપાવો, મારું નામ દઈને ન અપાવો. મારું નામ નહીં છે કે તારું નામ? બસ. મારું નામ નહીં. ના, તમારી પાસે કઈ શબ્દો મળે છે બોલવા માટે કે તમે સાચા છો? અરે પણ આ તું બધી ખોટી ખોટી વાતો કરે છે. હા હા, ખોટી નથી, સાચી જ છે પપ્પા. આ કેવું થયું? તકલીફ પડે છે ને? હા, અરે પણ તું આ બધી શું વાતો કરે છે ખોટી? હા, થઈ ગયું ને ગેંગે ફેફે? એવું મારી હારે પણ થાય છે. આ મેં તમારા ઉપર આરોપ નાખ્યો તો કેવું તમને શબ્દો નથી મળતા? હું આવું કેવી રીતે કરી શકું? વિચારોમાં આવી ગયા તો મારી સાથે પણ એવું થઈ રહ્યું છે પપ્પા. હું એને ઓળખતો નથી અને તમે લોકો બધા મારા પર આરોપ નાખી રહ્યા છો કે સ્ત્રી કોણ છે, સાચું કહી દેલા. પણ હું ક્યાંથી સાચું કહું? તો પણ એનો રસ્તો તો કંઈક લાવવો પડશે કે નહીં? આનું નિરાકરણ નહીં લાવીએ તો સમાજમાં હું લોકો જવાબ દેવું આપણે? બા, મને સમાજ કરતા મારી ઇજ્જત ને આબરૂની બધી પડી છે, બરોબર છે? મને બધી ખબર પડે છે કે હું આ બટ્ટો મારા નામ પર નથી લખાવવા માંગતો. જો ભાઈ, એ આવી છે તો એને કાં તો આપણે જવાબ આપવો પડશે અને કાં તો સાચું હોય તો સત્ય સ્વીકારવું પડશે. બે સિવાય કોઈ રસ્તા નથી. એ આ ઘરમાં ક્યારેય નહીં આવે. બીજી વાર કહેજો એના ઘરમાં પગ પણ ના મૂકે, નહીં તો હું હવે કઈ ઊંધું પગલું ભરીશ, માથું ફોડી નાખીશ એનું. અરે ભાઈ, તો એક ભૂલ તો કરી હોય તો સ્વીકારી લે ને, ન કરી હોય તો એને ઝાટકીને કહી દે ને. જો આબરૂ તારી કે મારી કે અલગ નથી, પણ આપણે ભેગા મળીને આ સોલ્યુશન તો લાવવું પડશે ને કંઈક. આ કેટલા દિવસ ખેંચી રાખશું? હા, મને કઈ સૂચતું નથી કે આમાં શું કરવું જોઈએ. આ તમે જ કઈ રસ્તો બતાવો અને તમારા દીકરાને આમાંથી બહાર કાઢો. જો હું ફસાઈ ગયો છું અને એ મને ક્યાં સુધી આમ હેરાન કરશે એ પણ મને ખબર નથી. મને તો એ નથી ખબર પડતી કે એને આવું બધું કરવા માટે કોણે કહ્યું હશે. હા, પૈસા જોતા હોત તો એને માંગણી કરી લીધી હોત ને. પૈસા તો માંગતી નથી એ. જે હોય તે કંઈ રહસ્ય તો છે, પણ આપણે ભેગા મળીને એનો કંઈક રસ્તો લાવશું. પણ જો તું કાયદો હાથમાં લઈને માથું બાથું ફોડવાની કોઈ વાત નહીં કરતો તો શું કરું? હવે સમસ્યા ગુસ્સો આવે છે એના પર. એ છોકરીને પણ નથી ઓળખતો અને એની માને પણ હું નથી ઓળખતો ને એ કહે છે કે હા હું એનો પતિ છું. અરે પપ્પા,
આ જ્યારે હું સ્કૂલમાં ભણતો ને ત્યારે મને કઈ ખબર ન પડતી. હવે તમે વિચાર તો કરો, હું નાનો અમથો હોઈશ ને આ માસી કેવડા હશે કોને ખબર. કઈ ને જે હોય તે શાંતિથી વિચારી અને આ રસ્તો લાવીએ. આમાં તારું મારું એવું કોઈનો દોષ કાઢવાનો નથી. જે હોય તે આપણી સમસ્યા છે, પણ તું કાયદો હાથમાં લઈશ ને તો આ સમસ્યા વધારે ઘેરી થઈ જશે. એટલે ધ્યાન રાખજે. અને હવે જો હું જે તને વાત કહું ને એ ખાસ ધ્યાનમાં રાખજે. ખોટી ગરમા ગરમી કરીને એ રેખાને કે મીરાને કોઈની સાથે ગેરવર્તન નહીં કરતો, નહીતર આપણી બાજી બગડી જશે. તું એક વખત બધાની સામે એમ કહી દે કે હું નિર્દોષ છું, આ એની સાબિતી છે, પછી હું બધાને જવાબ આપી દઈશ. પણ ત્યાં સુધી એકદમ ચૂપ રહેજે, સમજો? સારું, હા હું જાઉં છું. હા જા.